જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. એન્ડ આ વિડીયો જોતા એ પહેલાં તો તમને રિઝલ્ટની તો માહિતી મળી જ ગઈ છે, બરાબર. પણ રિઝલ્ટની સાથે સાથે એસએસસીજીડીના રિઝલ્ટની સાથે સાથે ઘણા બધા સવાલો પણ થયા છે. કેમ કે મેરિટ જે છે એ આપણા એક્સપેક્ટ કરતાં થોડુંક વધુ ગયું છે. યસ મિત્રો, થોડુંક વધુ ગયું છે. શું કામ વધુ ગયું છે એ આપણે માહિતી આમાં લઈશું. આજના વિડીયોમાં હું કમ્પ્લીટલી વાત કરવાનો છું કે એસએસસીજીડીનું કટ ઓફ જાહેર થઈ ગયું છે. કટ ઓફ કેમ એટલું ગયું છે, બરાબર, આપણા પ્રેડિક્શન કરતાં વધારે ગયું છે. પછી કટ ઓફ કરતાં પણ વધુ માર્ક હોવા છતાં આ સવાલ જે છે ને, મેરિટ લિસ્ટથી બહાર આગળ શું કરવું એની માહિતી આમાં દેવાનો છું. કે ઘણા વિદ્યાર્થીઓને બિચારાને મને એક ગર્લ્સનો ફોન આવ્યો હતો કે સોરી કે મારે કટ ઓફ કરતાં 4 માર્ક વધારે છે, છતાં પણ મારું લિસ્ટમાં નામ નથી. રાતે બિચારી રડતી હતી, છતાં પણ મેં એને જોવાની ટ્રાય કરી પણ મળ્યું નહીં મને ક્યાંય, બરાબર. તો એનું કારણ પાછળ શું છે, પોઈન્ટથી પણ રહી ગયા છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો એ વિશે માહિતી હું તમને આપવાનું છું આ વિડીયોમાં, બરાબર. અને વેઇટિંગ લિસ્ટનું પણ કહેવામાં આવી રહ્યું છે, તો એનું પણ શું છે મતલબ, તો વેઇટિંગ લિસ્ટ વિશે પણ માહિતી આપણે લઈશું આમાં. તો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. યસ, અને આપણે ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાનું ભૂલતા નહીં મિત્રો. વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડમી નામનું ટેલિગ્રામ ચેનલ છે, તો લિંક જે છે હું મૂકી દઈશ, જોઈન કરી લેજો. તો ચાલો હવે કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો પહેલી વાત આપણે એ કરીએ કે એસએસસીજીડી 2025નું રિઝલ્ટ જાહેર, જે એટલા સમયથી આપણે રાહ જોઈ રહ્યા હતા, બરાબર. એને સમજી લ્યો તમે કે પેલા 5 તારીખ આપી, પછી 12 તારીખનું કીધું, બરાબર. પછી 15, મતલબ કે 15 તારીખે આવી ગઈ, મતલબ કે રિઝલ્ટ જે છે એ આગળ ઠેલાતું હતું જ. પણ રિઝલ્ટ જે છે ફાઇનલી જાહેર થઈ ગયું એન્ડ 15 તારીખે જાહેર થયું છે. એસએસસીજીડી 2025નું રિઝલ્ટ જાહેર થયું છે. આગળ વાત કરતા પહેલા બહુ ખુશી સાથે જણાવવા માંગુ છું કે જે બી વિદ્યાર્થીનું થઈ ગયું છે ને, એને ખૂબ અભિનંદન. દેશ સેવા કરતા રહેજો, માતા પિતાનું પરિવારનું નામ રોશન કરજો. અને જેનું નથી થયું છે ને, એ નિરાશ નહીં થતા મિત્રો. પાછી ભરતી આવી રહી છે, બરાબર. તો પ્લીઝ તમે નિરાશ નહીં થતા. બીજી વસ્તુ એ કહું કે વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડમીમાં જે વિદ્યાર્થી મિત્રો આવ્યા હતા ફિઝિકલ કરવા માટે, બરાબર, એમાંથી 25માંથી એમ સમજી લો તમે, 25માંથી 24નું ફાઇનલ સિલેક્શન થઈ ગયું છે. મતલબ કે મેડિકલ થઈ ગયું એન્ડ ફાઇનલ થઈ ગયું છે. 25માંથી 24નું મતલબ એમ સમજો 99% રિઝલ્ટ જે રહ્યું છે. અને એમાંથી એક મારો નાનો ભાઈ પણ છે કે એનું પણ સિલેક્શન થઈ ગયું છે. અને એનું સિલેક્શન છે ને મિત્રો, એમના બર્થડેના દિવસે જ રિઝલ્ટ આવ્યું છે, બરાબર. કે એટલા વર્ષોનો સંઘર્ષ હતો અને સંઘર્ષનું પરિણામ એને સારું મળ્યું છે. અને એને જે પોસ્ટ જોતી હતી ને એ પોસ્ટ મળી છે, બરાબર. તો ફાઇનલી હવે એબી ફોસી બની ગયો છે. ને આપણા એકેડમીમાં જેટલા બી વિદ્યાર્થીઓ આવ્યા હતા એ બધાને મેં દોડાવી દીધા હતા અને બધા પાસ થઈ ગયા, મતલબ એમ સમજી લો તમે. તો બહુ ખુશીની વાત કહેવાય અને બહુ ગર્વની વાત છે મારા માટે કે ગુજરાતની એકમાત્ર એકેડમી એવી બની ગઈ છે કે જે ટીએમાં પણ એટલા પાસ કરાવડાવ્યા, ફિઝિકલમાં, એસએસસીજીડીમાં પણ. હું કહેતો હતો કે તમે દોડો, અને એ જે બી વિદ્યાર્થીઓ મારી ઉપર વિશ્વાસ રાખીને આવ્યા હતા ને એ બધાને મેં દોડાવી દીધા ભાઈ, બરાબર. આ કંઈ અભિમાનની વાત નથી, આ એક ગર્વની વાત છે કે મેં આપણી એકેડમીમાં જેટલા બી વિદ્યાર્થીઓ એડમિશન લીધું તે બધાને મેં પૂરેપૂરી હાર્ડવર્ક કરાવીને પાસ કરાવવાની પૂરેપૂરી કોશિશ કરીને થઈ બી ગયા. જે નથી થયા નિરાશ નહીં થતા, પાછી ભરતી આવી રહી છે. ઓકે, હવે વાત કરું કે પહેલી વાર આટલું કટ ઓફ. હવે કટ ઓફની વાત કરું કે પહેલી વાર કટ ઓફ કેટલું ગયું છે, એક્ઝેક્ટલી કટ ઓફ કેટલું ગયું છે. છેલ્લી પોસ્ટનું કયો સર, છેલ્લી પોસ્ટનું તો આપણે બધી જોઈ લે. છેલ્લી પોસ્ટનું કટ ઓફ જે છે, બરાબર, યુઆરનું આ મેલ છે, આ ફિમેલ, મતલબ કે આ મેલ, આ ફિમેલ, આ બોર્ડર એરિયાનું મેલ અને આ ફિમેલ. ચલો 1 બાય 1 જોઈએ આપણે કે યુઆરનું છે ને મિત્રો, યુઆરનું 92.37 મેલ, ફિમેલનું જો છે 92.23, ઓલમોસ્ટ સેમ. ઓબીસીનું 89.43 અને 89.03, ઓલમોસ્ટ સેમ. ઈડબ્લ્યુએસનું 77.98 એન્ડ 83.67 ફિમેલનું. એસસીનું 86.23 એન્ડ 95.47. આ તમે કઈ પોસ્ટની વાત કરશો સર? તો કે આમાં સીઆરપીએફ છે અને બીએસએફ છે, પણ મોસ્ટલી વધારે પડતું સીઆરપીએફનું આ વખતે કટ ઓફ જે છે ડાઉન રહ્યું છે. પછી એસટી કેટેગરીનું 83.50 એન્ડ ફિમેલનું રહ્યું છે 85.07, કેમ કે વેકન્સી છે અહીંયા જે છે એ ઓછી હોય છે ફિમેલની. પછી વાત કરીએ કે બોર્ડરનું જે છે ને એ યુઆર કેટેગરીની વાત કરીએ મેલની 84.92, બરાબર, એન્ડ ફિમેલનું ગયું છે 86.81. ઓબીસીનું 81.69 અને ફિમેલનું ગયું છે 83.09. ઈડબ્લ્યુએસનું 77.48 અને 79.57. એસસીનું 79.60 અને 86.05, કેમ કે વેકન્સી અહીંયા જે છે એ ઓછી હોય છે ગર્લ્સની. એસટીનું 69.15 અને 77.51 એ ફિમેલનું રહ્યું છે, બરાબર. તો આ રીતના કંઈ કટ ઓફ જે છે એ ફાઇનલ કટ ઓફ રહ્યું છે. એકવાર જોઈ લો છો, બરાબર. ફાઇનલ કટ ઓફ મતલબ કે લાસ્ટ પોસ્ટ, છેલ્લી પોસ્ટ. કઈ છેલ્લી પોસ્ટ? હવે તમે એવું કહેશો સર તો પેલી પોસ્ટને કેટલું મળ્યું છે? પેલી પોસ્ટનું દેખો, હરેકનું કેવું અલગ છે, કેમ કે અલગ વેરિએશન. એ મેં ટેલિગ્રામ ચેનલમાં જે છે એ લિંક મૂકી દીધી છે, પીડીએફ મૂકી દીધી છે અને
ફોટો સહિત મેં ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધું છે, એકવાર જોઈ લો છો. પણ ઉપરથી તમને કહું કે યુઆરનું જે ફર્સ્ટ ચોઇસ જે છે એ હંમેશા એસએસએફ હોય છે, પણ એના પછીની પોસ્ટ જે છે એ સીઆઈએસએફ હોય છે. તો સીઆઈએસએફનું વ્યૂ છે 107 ની આજુબાજુ, બરાબર. પછી અલગ અલગ કેટેગરીનું અલગ અલગ વ્યૂ છે, અમુક 101 વ્યૂ, 102 વ્યૂ છે. પણ ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે જો કદાચ તમારે આનાથી ઓછા માર્ક હોય તો તમારું આમાં સિલેક્શન નથી થયું, પણ આનાથી વધારે માર્ક હોય તો તમારે શું કરવા, આપણે એની વાત કરીએ. પણ પહેલાં એવું કહી દઉં કે લાસ્ટ પોસ્ટનું કટ ઓફ કંઈક આ રીતના રહ્યું છે, બરાબર. તો એકવાર જોઈ લો છો હમાયથી. હવે વાત કરું કે કટ ઓફ કરતાં પણ વધુ માર્ક, કટ ઓફ મતલબ કે લાસ્ટ પોસ્ટ કરતાં પણ વધુ માર્ક, એટલે મતલબ કે આનાથી પણ વધુ માર્ક છે, છતાં પણ પીડીએફમાં નામ નથી, મેરિટ લિસ્ટથી બહાર છો, તો હવે આગળ શું કરવું? સૌથી વધારે આ સવાલ છે. હવે હું આમાં તમને ઘણા બધા તારણો આપીશ કે કેમ નથી, બરાબર. મતલબ કે મને અત્યાર સુધીના ઘણા બધા વિદ્યાર્થીઓનો કોલ મેસેજ આવી જાય કે સર અમારે માર્ક વધારે હોવા છતાં પણ પીડીએફમાં નામ નથી, સર આવું શું કામ? દેખો, કારણોની વાત કરીએ તો પેલું કારણ એ છે કે તમે જે સર્ટિફિકેટ જમા કર્યા હતા ને, બરાબર, એમાં ઈડબ્લ્યુએસ હોય કે ઓબીસી હોય કે, તો એ લોકો આ વખતે શું કર્યું છે ખબર છે કે ક્રુશલ ડેટ પછીના જે ડોક્યુમેન્ટ જે છે ને એને એ લોકોએ ઓપન કેટેગરીમાં કન્સિડર કર્યું છે. મતલબ કે ક્રુશલ ડેટ કઈ હતી? 24/10/2024. એ પછીના જેટલા બી ડોક્યુમેન્ટ નીકળાતા ને 14/10/2024 પછીના જે ડોક્યુમેન્ટ તમારા રહ્યા હતા ને, ખાસ કરીને કાસ્ટ સર્ટિફિકેટ, તો પેલું કારણ છે કે સર્ટિફિકેટ, દાખલો, બરાબર, જાતિનો દાખલો, બરાબર. તો એના લીધે એને શું કર્યું છે ખબર છે કે તમારો જાતિનો દાખલો જે હતો ને એના લીધે તમે એજની ક્રાઇટેરિયામાંથી વધી ગયા. તમારે માર્ક નો ડાઉટ આનાથી વધારે હશે, પણ એ ઓપન કેટેગરીથી પણ ઓછા હશે. કદાચ એવું થયું હશે કે તમારું જે, એવું એ બી કહું છું કે ના સર મારે તો ઓપન કેટેગરી કરતાં પણ વધારે માર્ક હતા, તો સર મારું કેમ નો નામ ન આવ્યું? એની પાછળનું બીજું કારણ છે. પેલું કારણ તો સમજી લીધું કે કદાચ આ હોઈ શકે. બીજું કારણ એ છે કે ક્યાંક તમને વેરિફિકેશનમાં તમને ક્યાંક જે છે એ મતલબ કે વાંધો આવ્યો હશે, તો તમારે ચેક કરવાનું છે વિથહેલ્ડ એન્ડ રિજેક્ટેડ યા ડિબાર્ડ લિસ્ટ. મતલબ કે તમારે દેખો, એસએસસી હંમેશા, મેં તમને આની પહેલા મેં કીધું હતું ને કે એસએસસી હંમેશા 4 પીડીએફ અપલોડ કરતી હોય. એક તો આમ તો 5 કરતી હોય, પણ મેનલી 4 હોય છે. પેલી છે ને એ સ્ટેટ વાઇઝ કહેતું હોય છે કે ભાઈ આટલું આનું કટ ઓફ ગયું છે. બીજું એક મેલની યાદી મોકલતું હોય છે કે એમાં રોલ નંબર સહિત નામ લખેલું હોય. એક ફિમેલની યાદી મોકલતું હોય છે. એક વિથ હેલ્ડનું યાદી મતલબ અપલોડ કરે, અને એક રિજેક્ટેડ યા ડિબાર્ડ. હવે આ વિથ હેલ્ડ ને રિજેક્ટેડ એવું છે, જેને નથી ખબર એને કહી દઉં છું, ટૂંકમાં કહું છું. વિથ હેલ્ડ એ લિસ્ટ હોય છે કે એમાં તો કોઈ પણ પ્રકારનો તમારો ફિંગર મિસમેચ થયો હોય, વેરિફિકેશન થવામાં વાંધો આવી ગયો હોય, બરાબર, કે કોઈ પણ પ્રકારનું તમારું વેરિફિકેશનમાં વાંધો હોય ને તો વિથ હેલ્ડ લિસ્ટમાં એ તમને મૂકી દે. આમાં કટ ઓફથી તમારી વધારે હોય, જો સાંભળો, કટ ઓફથી વધારે હોય અને તમારું વેરિફિકેશન ન થયું હોય ને ત્યારે એ તમને ત્યાં મોકલતા હોય છે. પછી વાત કરીએ રિજેક્ટર એન્ડ ડિબાર્ડ, એટલે એ શું છે? મતલબ કે કોઈ પણ ધોખાધડી, કોઈ પણ સીટિંગ, કોઈ પણ પ્રકારની એવી ગતિવિધિમાં તમારે બદલે બીજું કંઈ વયું ગયું હોય કે તમે કોઈ પણ પ્રકારની એવી ગતિવિધિમાં આવી જાવ તો એ લિસ્ટ મોકલતું હોય છે. આ વખતે એસએસસીએ જે જાહેરાત કરીને ભરતીને, એમ સમજી લો તમે, જે રિઝલ્ટની જાહેરાત કરીને 3000 કેન્ડિડેટનું છે ને એને રિઝલ્ટ નથી આપ્યું. કેટલાનું? 3000 કેન્ડિડેટનું એને છે ને મિત્રો મતલબ કે રિઝલ્ટ આપ્યું નથી. એટલે જે બી વિદ્યાર્થીઓનું કારણ નંબર 3 કે નહીં સર અમારું વિથ હેલ્ડમાં પણ નથી અને ડિબાર્ડ લિસ્ટમાં પણ નથી, તો તમારું જે રિઝલ્ટ નથી આપ્યું ને એમાં છે. તમે એવું કહેશો સર એ શું કારણ હશે? મતલબ તો દેખો, એ કારણ એવું હોય કે જ્યારે પણ રિઝલ્ટ આપે ને, બરાબર, તો એ હંમેશા પૂરેપૂરી વેકેન્સી ફિલઅપ ન કરતા હોય. એ હંમેશા વેકેન્સીને રાખતા જ હોય, બાકી રાખતા હોય. કેમ કે જે વિથ હેલ્ડ, જે ડિબાર્ડ એન્ડ જે રિજેક્ટેડ છે ને, હવે એનું તો આગળ કંઈ નહીં થશે. હવે એને ત્યાંથી મતલબ કે એની કાર્યવાહી કરીને એને હંમેશા માટે, એને 7 વર્ષ માટે એને બ્લેકલિસ્ટમાં નાખી દેશે. પણ જે વિથ હેલ્ડ જે વિદ્યાર્થી હોય ને, બરાબર, એને વર્ષ દિવસની અંદર વેરિફિકેશન કરાવડાવીને પાછું રિઝલ્ટ આપતા હોય છે. એટલે એને આશા છોડવાની નથી. જેને કોઈ વિથ હેલ્ડમાં નામ છે ને એને હોપ છોડવાની નથી. મને એક વિદ્યાર્થીઓને ગઈ ભરતીનો વિદ્યાર્થીને એક ફોન આવ્યો હતો કે સર મારું હમણાં મહિનો દિવસ પહેલા મારું એસએસડીમાં સિલેક્શન થયું છે અને નામ આવી ગયું છે, સર મને ટ્રેનિંગ માટે બોલાવે છે. તો કહેવાનો મતલબ એમ છે કે તમારે એ ટેન્શન નથી લેવાનું. પણ વિથ હેલ્ડમાં પણ નથી, ડિબાર્ડમાં પણ નથી, કે આનાથી પણ કટ ઓફથી પણ લાસ્ટ કટ ઓફ કરતાં પણ વધારે છે, ઓપન કરતાં પણ વધારે છે, તો એનું શું કરવાનું? તો એનું તમને કહું છું મિત્રો, એને શું કરવાનું આગળ? એને હવે આગળ શું કરવાનું? તમારે દેખો, તમારે પિટિશન નાખવી હોય તો તમે પિટિશન નાખી શકો, પણ પિટિશન કરતાં પણ તમે આરટીઆઈ કરજો. આરટીઆઈ, રાઇટ ટુ ઇન્ફોર્મેશન.
આરટીઆઈ કરી દેજો. જો હું હજુ તમને કહું છું, ઓનલાઈન આરટીઆઈ કરવાની છે તમારે. આરટીઆઈ તમારે વધારે પડતું ક્યાંય નથી જવાનું, ઓનલાઈન આરટીઆઈ કરવાની છે. આરટીઆઈ કરી દેશો ને તો તમારો ચોક્કસથી એમાં તમને માહિતી મળી જશે. બરાબર, કઈ રીતના કરવાની છે, જ્યારે પણ સાયબર કાફે જાવ ને એને ખબર જ હશે. આરટીઆઈ કરવાની છે, ઓનલાઈન આરટીઆઈ વેબસાઇટમાં જઈ અને ત્યાં તમારે આરટીઆઈ ફિલઅપ કરી દેવાની છે. ડિફેન્સ તમને ઓપ્શન સિલેક્ટ કરવાની છે, ન્યાય એસએસસીની ભરતી સિલેક્ટ કરવાની છે, અને પોતાનું જે છે એ ત્યાં કોલમ આવશે, એ કોલમ સિલેક્ટ કરી અને આરટીઆઈ માટે તમે ત્યાં રિક્વેસ્ટ નાખી દો, તો તમને કંઈક માહિતી મળશે. બરાબર, બાકી આગળ એક્ઝેક્ટ શું છે ને, કેમ કે આ વિડીયો હું આજે બનાવી રહ્યો છું, તમે આ કદાચ જોશો, જેટલી બી માહિતી મને મળી છે ને મિત્રો, એ માહિતી તમારા જોડે લઈને આવ્યો છું. બરાબર, કેમ કે કાલે તમે ખબર છે ને કે લાઈવ મેં હોસ્ટેલેથી કર્યું હતું. આજે શું કહેવાય કે જે બી આપણું સેટઅપ જે છે ત્યાંથી આવી અને તમને માહિતી આપું છું કે હવે આગળ જે છે ને તમારે આ રીતના કરવું જોઈએ. ઓકે, પછી વાત કરીએ તો હવે વેઇટિંગ લિસ્ટ બહાર પડશે કે નહીં? સર હવે વેઇટિંગ લિસ્ટ આવવાનું છે ખરું? મતલબ કે ઘણા વિદ્યાર્થીઓ જે બી થોડાક માટે રહી ગયા છે ને, કેમ કે વેઇટિંગ લિસ્ટ એ લોકો કંઈ ઓફિશિયલી તો જાહેરાત કરી નથી, પણ આશા એવી છે કે વેઇટિંગ લિસ્ટ આવી શકે. કેમ ખબર? કેમ કે આ વખતે વેકેન્સી 48,000 જ એને ફિલઅપ કરી છે. મતલબ કેમ સમજી લો કે 3,000 જેટલી વેકેન્સી જે છે ને એ ફિલઅપ નથી કરી. એટલે તમારા માટે એક વસ્તુ એવી હોપ આપણે કહી શકીએ કે વેઇટિંગ લિસ્ટ આવી શકે, પણ તમારે શું એની રાહ જોવાની છે વેઇટિંગ લિસ્ટની? તો આ સુધી ક્યારેય પણ એવું થયું નથી. એટલે મિત્રો રાહ નહીં જોતા. હું તમને એવું નહીં કહું કે હવે તમે રાહ જોશો. મેં જે બી કટ ઓફ કીધું હતું ને એ તમારા એનાલિસિસના આધારે કીધું હતું, પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતના વિદ્યાર્થીઓ જે છે ને મિત્રો, એ માહિતી ફિલઅપ નથી કરતા. બરાબર, માહિતી ફિલઅપ કરતા નથી માહિતી, એના લીધે થાય છે કે તમે તમારું જ નુકસાન થયું ને. જો બરાબર, એટલા જ માટે કહેતો હોઉં છું કે તમારા માટે એટલું દિલથી માહિતી લાવું છું, એટલી મહેનત કરવી પડે એના માટે. બરાબર, તો થોડીક માહિતી જે છે એ વ્યવસ્થિત સાચી ભરો, તાકી આપણે જે સચોટ કહી શકીએ. બરાબર, સચોટ કહી શકીએ. હું દિલથી માફી ભાવું છું કે મેં જે પ્રેડિક્શન કર્યું હતું ને મિત્રો, એનાથી 4-5 માર્ક જે છે એ હાઈ ગયું છે. બરાબર, પણ હું એવું કહું છું તમને કે તમારે હવે વેઇટ આનો નથી કરવાનો મિત્રો. બરાબર, હવે જે થઈ ગયું એ થઈ ગયું, હવે એનું આપણે કંઈ નહીં કરી શકતું. જેની છેલ્લી ભરતી હતી ને એના માટે દિલથી દુઃખ થાય છે યાર, કે હવે તમને હું કહેવાય, મારા હાથમાં હોત તો હું કદાચ તમને બીજો મોકો આપી દઉં, પણ એવું નથી થવાનું ને મિત્રો. કેમ કે દેખો, ભરતી બોર્ડના પણ અમુક એક રૂલ્સ હોય છે, એક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે એને ચાલવાનું હોય છે, તો એ એનું કામ કરશે. બટ હું તમને એવું કહું છું કે તમારા નસીબમાં કંઈક સારું લખ્યું હશે ને મિત્રો, બરાબર, તે સારું થશે. મતલબ કે આનાથી પણ સારું થશે. એવું નાસીપાસને નિરાશ નહીં થતા દોસ્તો. બરાબર, કંઈ પણ બીજી ભરતીમાં ટ્રાય કરો ને યાર. તમે શું કામ આ રીતના મતલબ નિરાશ થાવ છો કે સર મારી ફિક્સ સાઇટમાં મને કાઢી નાખ્યો, ઓલી વખતે પાસ કર્યો હતો, મને મેડિકલ પોઈન્ટમાં મને કાઢી નાખ્યો, ઓલી વખતે મને પાસ કર્યો હતો. બરાબર, આ વખતે સર મારા નસીબ ફાઇનલ મેરિટમાંથી રહી ગયા, પોઈન્ટ્સ રહી ગયો છું. મતલબ કે તો દોસ્તો હું એવું કહું છું, તમારા નસીબનું હશે ને તો તમને મળશે, પણ તમે મહેનત કરતા રહ્યો. ટીએની પર ભરતી આવે છે ને આવતા વર્ષે, તમે એમાં દમ લગાડી દો, તમે રનિંગ શરૂ કરી દો. બરાબર, ત્યાં તો રનિંગ જ કરવાનું છે ખાલી, બસ 4 થી 5 મહિના દેવાના છે મિત્રો. આપણે આવીને ખબર છે ને તમને રમેશભાઈ, બરાબર, કે કોઈ પણ પ્રકારની આશા અપેક્ષા નથી, એટલું નોલેજ નહોતું, આવીને એને ટીએની ભરતી જે છે એક્સેલન્સ, સુપર એક્સેલન્સ સાથે પાસ કરી. મતલબ કે મહેનત, અગર જો તમે અથાગ મહેનત કરો ને મિત્રો, તો રસ્તાઓ ખુલે જ. જે બી વિદ્યાર્થી મિત્રોને ફૌજી બનવાનું સપનું છે ને, તો હું તમને એવું કહું છું કે તમને કોઈ રોકી ન શકે. આ દુનિયાની કોઈ તાકાત અગર જો તમારી અંદર ખરેખર દ્રઢ મનોબળ અને નિશ્ચય ધ્યેય હોય, કોઈ ન રોકી શકે મિત્રો. બરાબર, બસ આટલું જ મારો સંદેશો છે તમને. બરાબર, આના વિશે વેઇટિંગ લિસ્ટ એન્ડ હવે આગળનું આરટીઆઈનું હું તમને માહિતી આપું છું નેક્સ્ટ વિડીયોમાં. બરાબર, અને આ રવિવારે આપણે લાઈવ મળીએ. ત્યાં સુધી હું કોશિશ કરું છું કે માહિતી કંઈ વિષય આપવાની પૂરેપૂરી કોશિશ કરું છું. તમારી પાસે કંઈ પણ માહિતી હોય તો કમેન્ટ સેક્શનમાં મને જણાવજો. વોટ્સઅપ નંબરમાં જે છે એ તમે મતલબ મને માહિતી આપી દેજો. આ વોટ્સઅપ નંબર છે, આપણે 2 વોટ્સઅપ નંબર છે. બરાબર, એમાં બી તમે માહિતી મને આપી દેજો. હું પૂરેપૂરી કોશિશ કરીશ કે તમને વહેલી તકે માહિતી આપી શકું. બાકી કંઈ નિરાશ નહીં થતા, હિંમત નહીં હારતા. નેક્સ્ટ ટ્રાય જેની છે એ દઈ દેજો, અને જેની નથી રહી એ મહેનત કરવાનું છોડતા નહીં. કદાચ કંઈ પણ રસ્તો, બધા દરવાજા બંધ થઈ જતો ને તો એક દરવાજો ઓલરેડી ખુલ્લો જ હોય છે. બસ તમારે જરૂર છે એને ખટખટાવવાની. બરાબર મિત્રો, તો બસ એટલું જ છે. બરાબર, પાછા વિડીયોમાં મળીશું જલ્દીથી. ત્યાં સુધી હું અલ્પેશ રજા લઉં છું. વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, શેર કરાવડાવો, એ વિદ્યાર્થીઓ જોડે માહિતી અપાવો કે જેને હજી બી ખબર નથી. બરાબર મિત્રો, બસ એટલું જ છે. જય હિન્દ.